મિત્રો, આજે મેઘાણીભાઈના એક ગીત વિશે વાત કરવાની છે. કારણ કે એ ગીતમાં એક મહત્વની વાત છે ને આપણે ચૂકી જઈએ છીએ. અને એ ગીતના શબ્દો છે, રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે. તમે જોજો, આપણે બધે એક જ વાત કરીએ છીએ કે મિસિસ લ્યુકાસ્ટા, મેરી લુકાસ્ટા, એના અંગ્રેજી ગીત ઉપરથી મેઘાણીભાઈએ આ ભાષાંતર કર્યું. પણ એમાં એક વધારે મહત્વનો મુદ્દો આપણે યાદ રાખવા જેવો છે કે લુકાસ્ટેનું મૂળ ગીત નથી આ. તો આ ગીત કોણ છે? બુલ્ગારિયાના રાષ્ટ્રકવિ, એનું નામ બોતેફ. એ બોતેફ એની ભાષામાં 21 વર્ષની ઉંમરે એ શહીદ થઈ ગયા અને એ ગીત બનાવ્યું એની ભાષામાં. અને એની ભાષામાં જે આ ગીત બનાવ્યું એની ભાષામાં સ્વોવોદા એવો શબ્દ વપરાય છે અને એનું ગુજરાતી થાય છે સ્વતંત્રતા. અચ્છા, બુલ્ગેરિયાના બોતેફ નામના કવિના ગીત ઉપરથી મિસિસ લ્યુકાસ્ટેએ અંગ્રેજી ગીત લખ્યું. અને એ ગીત મેઘાણીભાઈને કોણે આપ્યું? સાબરમતી જેલમાં મેઘાણીભાઈ હતા તો ગાંધીજીના દીકરા દેવદાસ ગાંધી પણ હતા રીડર્સ નામના બુકમાંથી. તો દેવદાસજીએ મેઘાણીભાઈને કે આ ગીતનું તમે ભાષાંતર કરો. એટલે લુકાસ્ટેના અંગ્રેજી ગીત ઉપરથી મેઘાણીભાઈએ ગુજરાતી ભાષાંતર કર્યું, જે આપણે ગાઈએ છીએ બધા, રક્ત ટપકતી સોસો જોડી. એટલે કહેવાનો અર્થ એમ છે કે માત્ર લુકાસ્ટેનું નામ લેવાને બદલે આપણે બોતેફનું નામ પણ લેવું જોઈએ. કારણ કે મૂળ કવિ તો બોતેફ છે. બોતેફના એની ભાષાના ગીત ઉપરથી લ્યુકાસ્ટોએ અંગ્રેજી ગીત લખ્યું. અચ્છા, 21 વર્ષની ઉંમરે શહીદ થયા અને રાષ્ટ્ર કવિ કહેવાનું. એ ગીતની તાકાત તો જુઓ કે આઝાદી આપનારનું એક મંત્ર જેવું કહેવાય, એટલી બધી આ ગીતની તાકાત હતી. તો હવે આપણને એમ થાય કે આ બધા વિદેશ બહારના જે બધા છે દેશના કવિઓ, એનો મેઘાણીભાઈ ભાષાંતર કર્યા, એનું કારણ શું? અડધાથી વધારે દુનિયા ત્યારે બ્રિટિશ વાવટા નીચે હતી. કોણી દુનિયા બ્રિટિશ. એટલે દરેક નાના મોટા દેશો સ્વતંત્ર થવા માટે જે પ્રયત્નો કરતા હતા એમાં બુલ્ગેરિયાએ પણ પ્રયત્ન કર્યો. અને કર્યો એટલે સ્વાભાવિક છે કે જેમ આપણે ભગતસિંહ જેવા યુવાનો ફાંસીએ ચડી ગયા, એમાં એ પણ શહીદ થયા. કોણ? બોતેફ. એટલે બોતેફે આ ગીત લખ્યું, જેનું ગુજરાતી નામ છે સ્વતંત્રતા અને એની ભાષાનું નામ છે સ્વોવોદા. એટલે મૂળ ગીત તો આ બોતેફનું કહેવાય. અને બોતેફના આધારે લુકાસ્ટેએ લખ્યું અને લુકાસ્ટેનું ગીત અંગ્રેજી વાંચી અને મેઘાણીભાઈ લખ્યું કે રક્ત ટપકતી સોસો જોડી. પણ એમાં એક બીજો પણ મુદ્દો કરી દઉં કે આ ગીત ઘણા ભૈરવી કે બીજા રાગમાં ગાય છે, નહીં ગાવાનું. મેઘાણીએ સ્પષ્ટ લખ્યું છે, કાલિંગડામાં જ ગાવાનું. જો તમે બીજા રાગમાં ગાઓ તો મારા પ્રિય બાળકનું ગળું દબાતું હોય એટલું મને દુઃખ થાય. હવે મેઘાણીભાઈને આટલી બધી ખબર પડે કે આ રાગના ભાવ વ્યક્ત કરવા માટે આ શબ્દો મેં આ ગીતમાં લખ્યા છે. કેવી રીતે ગાવાનું? રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે, રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી એ સમર સેવિકા કોમલ સેજ બિછાવે, ગાયન મરતા મરતા રે માતની આઝાદી ગાવી. મિત્રો, આ ચેનલમાં આપણે મેઘાણીભાઈ વિશે, ગંગા સતી પાનભાઈ વિશે આવી કેટલીક મહત્વની વાતો આપણને જે જાણવા મળે એ આપણે મૂકીએ છીએ. એટલે આ વિષયમાં રસ લેતા બીજી પણ એક વાત કરી દઉં કે યુવાન ભાઈ બહેનો, તમે મેઘાણી કથા કરવા આગળ આવો એ મારી ઈચ્છા છે. કારણ કે મારી ઉંમર હવે 84 વર્ષની છે. કેટલો વખત મેઘાણી કથા થાય એ તો કહી ન શકાય. હું બધું મારું સાહિત્ય છે એ પ્રેમથી બધું એમને ભેટ આપીશ, કોઈ યુવાન ભાઈ બહેનને મેઘાણી કથા કરવામાં રસ હોય તો. કારણ કે અત્યારે જે મેઘાણીના પ્રોગ્રામ થાય છે ને, એમાં માત્ર 2-3 જાણીતા મેઘાણીના ગીત ગવાય અને લોકગીત ગવાય. તો મેઘાણીએ કામ કર્યું કેટલું બધું ભગીરથ, એ સમય વિદ્યાર્થીને, યુવા પેઢીને ખબર કેવી રીતે પડે? એ દ્રષ્ટિએ મેઘાણી કથાનું મહત્વ છે. આભાર.